હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, જેની અંદર તમારા ગણિતનું જે પેપર છે વાર્ષિક પરીક્ષાનું આપણે જોવાના છીએ। 3 કલાકનો સમય અને 80 ગુણનું પેપર રહેશે મિત્રો। જે નવી બ્લુપ્રિન્ટના આધારે જોઈ લઈશું। તમારા નિવેશનનું પેપર અને બ્લુપ્રિન્ટ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી પણ મળી જશે। વિભાગની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ મિત્રો કરી દેશો। જેની અંદર પહેલા નંબર જોઈએ ખરા ખોટા આપેલા છે। તો પહેલા નામ છે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય તો ખરું। ત્યારબાદ છે કોઈ પણ ત્રિકોણમાં વધુમાં વધુ બે ખૂણા લઘુકોણ હોય, ખોટું। વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે, ખોટું। એક સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુનું માપ 20 સેમી હોય તો તેને અર્ધ પરિમિતિ 20 સેમી થાય તો ખોટું। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સામે સાચો વિકલ્પ પસંદ કરો। તો તેની અંદર છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માં ખૂણો A બરાબર LX ખૂણો X ખૂણો C બરાબર ખૂણો Z અને AB બરાબર XY હોય તો ત્રિકોણ ABC કેટલું થાય? તો તેની અંદર મિત્રો જવાબ આપણે જોઈએ ઓપ્શન ડી આવશે, તો કે XYZ થશે। ત્યારબાદ જે છઠ્ઠા નંબરે જેની અંદર છે ત્રિકોણ એબીસીમાં ખૂણો A બરાબર ખૂણો C, જો AC બરાબર 5 BC બરાબર 4 હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ તો તેની અંદર આવશે મિત્રો 13। આગળ છે 7, તેની અંદર 13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 24 સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી તો 12 સેમી અંતરે છે। 8મા નંબરે જોઈએ 10 અવલોકનોનો મધ્યક 52 છે, જે દરેક અવલોકનમાંથી 12 બાદ કરવામાં આવે તો મળતા નવા અવલોકનોનો મધ્યક તો કે 40 થાય। ત્યારબાદ છે આગળ જે અંદર સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। 9મા નંબરે છે બહુપદી અંદર x ની 4 ઘાત વત્તા 5x ની 3 ઘાત વત્તા પાઈ x નો વર્ગ માઇનસ 3x વત્તા 11 માં x નો વર્ગનો સહગુણક તો કે પાઈ થશે। ત્યારબાદ છે શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપત્રિકોણ બને તો 43। આગળ જોઈએ પી કેન્દ્રિત વર્તુળમાં AB અને CD જીવાઓ છે। ખૂણો APB બરાબર 50°, ખૂણો CPD બરાબર 50° અને AB બરાબર 3 સેમી હોય તો CD તો કેટલું થશે? CD એ 3 થશે। તે રીતે શંકુનું ઘનફળ તો કે 1/3 પાઈ r સ્ક્વેર h। એક શબ્દ વાક્યો કે શબ્દમાં જવાબ લખવાના છે, જેની અંદર P ઓફ x બરાબર 5 x નો વર્ગ માઇનસ 3x વત્તા 7 તો કે x બરાબર 1 તો આગળ બહુપદીનું શૂન્ય તો શું થશે? 9 આવશે। ત્યારબાદ છે આગળ 14મા નંબરે નીચે દર્શાવેલ દરેક સમીકરણને વિચલ સૂચક સમીકરણ સ્વરૂપે દર્શાવો। x બરાબર -5 છે તો તેની અંદર તમારે આ રીતે દર્શાવવાનું થશે। 15 યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી। તો જવાબ જોઈએ તો કે યુક્લિડનો સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 આખું તો તેના ભાગ કરતાં મોટું હોય છે। આ વિધાન બધી બાબતો માટે દુનિયાના કોઈ પણ ભાગમાં સત્ય છે, માટે સનાતન સત્ય છે। 16 એક ગોળાની ત્રિજ્યા 7 સેમી છે તો આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 616 સેન્ટીમીટરનો સ્ક્વેર। ત્યારબાદ છે મિત્રો વિભાગ 2 20 ગુણનો રહેશે, જેની અંદર 2 ગુણના આપણે દાખલા પૂછાશે। તો ટૂંકમાં ગણતરી પહેલી કરવાની છે। જે દરેક પ્રકારના મિત્રો દાખલા જે છે અહીં આપેલા છે, મોસ્ટ આઈએમપી બધી જ રીતે તમારે જે છે આલેખ પ્રમાણે પણ પૂછાય છે, યામ આપણે શોધવાના હોય છે, એવી રીતના પણ દરેક મોસ્ટ આઈએમપી દાખલા અહીં આપેલા છે। તમે તૈયાર કરી લેશો તો સારો એવો ફાયદો થશે। અને 20ની બ્લુપ્રિન્ટ અને પેપર પણ તમને આપણી ચેનલ પર મળી જશે। વિભાગ C ની વાત કરીએ મિત્રો 8 દાખલા હશે, 3 માર્ક્સ હશે અને 24 ગુણનો વિભાગ C થશે, જેની અંદર પણ તમારે આ પ્રમાણે દરેક પ્રકારના જે દાખલા છે એ મિત્રો તૈયાર કરી લેશો। તમારે અન્ય કોઈ પણ મટીરિયલની જરૂર હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો। વિભાગ D ની વાત કરીએ તો કે માંગ્યા મુજબ આપણે ગણતરી કરવાની છે। દરેકના 4 માર્ક્સ તેવા 5 પ્રશ્ન દાખલા હશે અને 20 માર્ક્સનો આ વિભાગ થશે, જેની અંદર સૌપ્રથમ જો અવયવ પાડો તે ઉપરાંત જે છે ત્રિકોણનો પણ દાખલા આપેલા છે।